આવના જોઈને પ્રસન્ન થયા કે માઈક માઈક તું તારા કુટુંબ પરિવારનું એટલું ધ્યાન રાખે, હું ખુશ થયું. ભલે મારી માળા ન કરી તો કાંઈ નહીં, પણ તે તારા કુટુંબમાં કહેવાય છે એવું યોગ્ય દાન આપ્યું, તું માગી લે. તેથી કીધું કે ભગવાન મારો દી તો હારો છે, મારે કાંઈ નથી જોતું, તમે મને સન્મુખ મળ્યા, બીજું શું માગું. તેથી ધણી રામદેવજી મહારાજ કીધું કંઈક માગ. અને માગવાની વાત આવીને તેથી એને એટલું જ માગ્યું કે હું મારા કુટુંબ પરિવાર સગા સંબંધી બધાને મદદરૂપ બનું છું, અને કોક દરિદ્ર નારાયણ કદાચ આવે એને સહભાગી બનું છું. પણ માગું એટલું કે જો તમે મને પ્રસન્ન થયા હો ને તો હે ધણી રામદેવજી મહારાજ, હું જ્યારે જ્યારે તમારું સ્મરણ કરું ને તો તમારે મને સન્મુખ દર્શન દેવા. આ ધણી રામદેવજી મહારાજ ભગવાને તથાસ્તુ કહી દીધું. પણ સમયકાળ વીતવા લાગ્યો અને એક વાત નક્કી છે કે આ ધરતી ફરતી ધન હૈયારું કોઈ દી કોઈના થયા નથી ને કોઈ દી કોઈના થવાના નથી. મારા બાપ એમાં કઈક કરી લ્યો. આ ધરતી ફરતી ધન હૈયારું કોઈ દી થયા નથી કોઈના, કોઈ દી કોઈના થવાના નથી. એમ સમયની પડતી આવે, માણાની ચડતી પડતી આવે, એમ તેને ધણી રામદેવજી મહારાજ પ્રસન્ન થયા હતા ને એને કહેવાય છે કોઈ દી સુખમાં યાદ ના આવ્યા બાપા. પણ છેલ્લે કુટુંબ કબીલાએ જાકારો દીધો, કારણ કે સંપત્તિ ખૂટી જાય પછી કોઈ આ દુનિયામાં હંગરે નહીં. કુટુંબે બધાએ જાકારો દઈ દીધો. જોજો આ કરુણાનો સાગર કેવો, બધાએ જાકારો દઈ દીધો. અંતે કંટાળી ગયો, સગા વાલાથી માયાના બંધનથી કંટાળ્યો. નક્કી કરી લીધું કે હવે એક વખત છેલ્લા શ્વાસમાં આપઘાત કરી લઉં. આપઘાત કરવા હાલી નીકળો અને દરિયાથી કહેવાય છે 7-8 ડગલા દૂર રહ્યો. તેથી ધણી રામદેવજી મહારાજ યાદ આવ્યો કે ઓહો મારા બાપને તો ભૂલી ગયો, છેલ્લે એને યાદ કરી લઉં, મરી તો જવું છે મારે. અને છેલ્લે ધણી રામદેવજી મહારાજને યાદ કર્યા, કારણ કે બાપાએ એમ કીધું હતું કે તું જ્યારે જ્યારે મને યાદ કરીશ ને ત્યારે હું તને અદ્રશ્ય રૂપે દર્શન આપીશ, દ્રશ્યમાન થઈને નહીં. કે પ્રભુ એની નિશાની એટલી કે જ્યારે તારા સુખના દિવસોમાં તું કોકને મદદ કરવા હાલી નીકળીશ ત્યારે તારા પડછાયાની બાજુમાં મારા પગલા પડતા હશે. આ મારું વચન છે. જા એવા પગલા પડ્યા છે રામા પીરના, પગલા પડ્યા છે રામા પીર. અને છેલ્લે બાપાને યાદ કર્યા, પણ આજ પગલા ન પડ્યા. બાપાએ નિશાન આપ્યું હતું કે આજ પગલા ન પડ્યા. તેથી દીન દયાળુ ધણી રામદેવજી મહારાજને કહેવા લાગ્યો, માયાથી કંટાળી જાય ને તેથી ભગવાનથી એ નફરત આવે. એટલા માટે હું વારંવાર કહું કે આને થોડી થોડી શુદ્ધ કર્યા કરો ને તો કોઈ દી વાંધો ન આવે. એમ માયાથી કંટાળ્યો, ભગવાને આજ પગલા ન પડ્યા. આપઘાત કરવા હાલી નીકળ્યો તો પગલા ન પડ્યા. તેથી ભગવાનને ઉદ્દેશ્ય ધણી રામદેવજી મહારાજને કહેવા લાગ્યો કે મારા હગાવાલા તો સ્વાર્થી, પણ તું આવો સ્વાર્થી છો એ મને ખબર નથી ભગવાન, કે તું આવો સ્વાર્થી. ત્યાં તો સન્મુખ હાજર થયા ધણી રામદેવજી મહારાજ, અને સન્મુખ હાજર થયા અને કહ્યું કે અધીરો કેમ થયા, કે બાપ આવ્યા કેમ નહીં. તેથી આની કરુણા જોજો. તેથી ધણી રામદેવજી મહારાજે કીધું કે હું ન આવું એવું બને નહીં. મારો ભગત જેદી સંકટમાં હોય ને, મારો ભગત જેદી સંકટમાં હોય ને તેથી ના આવું એવું બને નહીં. કે તો આજ પગલા કેમ ન પડ્યા. તેથી ધણી રામદેવજી મહારાજે કીધું કે મારો ભગત જેદી સંકટમાં હોય ને તેથી તારા પગલા જ મારા નહોતા પડ્યા. એનું કારણ એ હતું કે દીકરા તું દુઃખમાં હતો અને હું દુઃખમાં હોય મારો ભગત, અને ન આવું એવું કોઈ દી ન બને. પણ આજ પગલા મારા પડ્યા, પણ તને એની ભાન નથી. કારણ કે તું દુઃખમાં હતો ને તેથી મેં તને મારે ખંભે બેહાડી લીધો. પગલા તો મારા પડ્યા છે, તારા નહીં. પગલા તો એ મારા પડ્યા છે, તારા નહીં. અને એવા કોઈ સંત આત્મા રાધેશ્યામ બાપુ, મારે અતિશયોક્તિ નથી કરવી, કારણ કે અમે 2 ગુરુ શિષ્યના નાતામાં જીવન જીવીએ છીએ. પણ બધાનો ખૂબ સહકાર, અને એ સહકારની વચ્ચે ફરીથી સંતવાણીના દોર તરફ જઈએ. દેવદાનભાઈ ગઢવી ક્યાં છે? તો દેવદાનભાઈને નમ્ર અરજ કરું કે જોરદાર તાલીના ગડગડાટી વધાવો. હા ભાઈ, અમારો રાધેશ્યામ એમ કે છે સંદીપ બારોટ આમ બધા 12 પરોટામાં ભજન કરવા જોઈએ.
ભાઈ તમે બે જો નથી બે મારી પાસે બે અહીંયા તમે મારા તમારા બે ની જ વાતો કરવાની. એકવાર મેં રાધેશ્યામ ને પૂછ્યું, મેં કીધું તમારા ગુરુ કોણ? મને કે લાલદાસ બાપુ. તો લાલદાસ બાપુ ને પૂછ્યું મેં તમારા ગુરુ? મને કે રાધેશ્યામ. ગાય પોતે રે પોતાનું દૂધ નથી પીતી એ ઉપકારી રાજકોટ ગૌરવંતું નામ એટલે રાધેશ્યામ ગૌશાળા. આ મને વાલો એટલા માટે લાગે લખણભાઈ, આ માણસ આ તો બધું વધારાનું છે. આ મંદિર ને આ ભજન ને આ બારકોટો ઈ તો છે ને ઈ નફાનું છે. આનો મેન મુદ્દો 350 ગાયોના જીવનો છે. આને હું એટલા માટે મેં આ પૂનમ બેન ને આ દીકરી મને બહુ આ તો મારી આમ દીકરી આની વાત ન થાય. આ છોકરી મને એકવાર કીધું, મને કે કવિરાજ બધું મળે પણ એક સત્ય અને પ્રેમ ક્યાંય નથી મળતો. હું આ દીકરીને બહુ એ મને બહુ માને. અવારનવાર પ્રોગ્રામમાં તો ભેગા થાય. પ્રોગ્રામ કરવા એ અમારા કલાકારો માટે કોઈ નવાઈ નથી. કલાકારો એક કંડક્ટર હોય, એની ઘરવાળીના જીવનમાં એ ગૌરવ ન હોય. તમારો ભાઈ બહાર ગામ, એ બહાર ગામ જ હોય. ઓલો ટિકિટની પેટી લઈને ચડે, અમે લાલદાસ બાપુ આ પેટી લઈને ચડ્યા હોય. પણ યા દીકરી આવી એટલે મેં બેન કીધું, મેં કીધું બેન હું બહુ રાજી થયો. મને કે દેવદાનભાઈ હું આ રાધેશ્યામ ને જોયા ને મને એમ થયું કે નહીં જવા જેવું છે. મેં નકર આ ભાઈ અત્યારે 70,000 રૂપિયા લે છે. અત્યારે એનો ફાળો તમે જોવો તો 70,000 નો કહેવાય, બરોબર. પછી આ બાપુ અમારે 1 લાખ રૂપિયા લે. આ તો કથાકાર છે ભલા મને. આને જોરદાર રામદેવજી રામાયણ, પછી આ આખિયા ટીટોડીનો સત્યાગ્રહ હજી સુધી હાલે. આ કલાકારોનું તમે જો આ બધું બજેટ. પછી આ બરો આ સંજય, આ બધા 5 ઉસ્તાદ, આ બધા 10,000 રૂપિયા વાળા. અમે બધામાં દેવદાન ગઢવી મફત. આ મારો હરપાલ. હમણાં એક ભાઈ કહેતા મને કે તમારો છોકરો છે, તમારો તમે લઈ જાઓ. મેં માટે મારે જે મુદ્દો કેવો છે, મને રાધેશ્યામે કીધું આજ એક ખાલી એને ઘરે મારે એને જેદી આયોજન હોય ને તેથી જ મારે પ્રોગ્રામ હોય વૃંદા બાપુ. પણ મેં કીધું રામદેવજી મહારાજ મારી માથે એવી પૂનમબેને કીધું દિયા કરી દીધી કે કુદરતી ગઈકાલે હું સત્તાધાર હતો. રાધેશ્યામને મેં યાદ કર્યા, વિજય બાપુ અરે મેં વાતે કરી. મેં બાપુ તમારો એવો ભગત છે, ભગત બીજ પલટે નહીં જુગ જાય અનંત. ભગત બેને કહેવાય. અહરની જે ભગવાનનું ભજન કરતો હોય એને ભગત કહેવાય. એક ઘરમાં જેનું કાંઈ હાલે નહીં એને ભગત કહેવાય. ઘણી બાઈઓ નો કે અમારે તમારા ભાઈ હાવ ભગત જેવા, કોઈ દી વ્યવહારમાં માથું મારે નહીં, પણ તું એવું માથું કાઢી ગઈ છો. ઓલાને ઘણા માથા મારવા, તું વેત નથી આવવા દેતી. ભગત બીજ પલટે નહીં, પછી જુગ જાય અનંત. અને આ તો એવા ઘરાણામાંથી આવે છે કે આજની તારીખમાં હું જો લાલદાસ બાપુને કહું ન ભૂલતો હોઉં તો ગામડા ગામની અંદર કરોડોપતિ હોય, અબજોપતિ હોય, અને એવા કોઈ એમ કહેવાય છે કે હરદ્વારના કોઈ ખાખી નાગા બાવા કોઈ આવે અને એમ કે રામજી મંદિર છે કે નહીં, શિવ મંદિર છે તો કે નહીં. પછી સાધુ એમ કે કોઈ કુંભાર ભગત નું ઘર છે, કુંભાર ભગત નું બાપા ઈ સાની સાની ભક્તિ શ્રીબાઈ કરતા જાતના હતા કુંભાર. એ વખતનો કાળ લખણ મામા, રામનું નામ લેવાય નહીં અને કુંભારની બાએ ભૂમિમાં ભોયરા ગળાવ્યા બાય. તેથી હરિ તો હતા જ, ભગવાન ક્યાં નથી ભલામણા. અમારો રાધેશ્યામ એક ભગવાન જ છે ને. સવારે 4 વાગે નીકળી જાય, એનો નિયમ છે કે 9:30 ન વાગે 350 ગાયોના લીલું કરીને માણાવ્યો આવે. પછી રાજી જ હોય એને, પછી બીજી કઈ ફિકર નહીં હોય. અને એક ઈ ચોખટ કહ્યો કે રોજ સાંજે અહીંયા 250 તો છોકરા જમે છે, લઈ સર્વે. શિયાળો, ઉનાળો, પછી ગુંડી હોય, ગાંઠિયા હોય, જે કાંઈ કોઈ. અને આપ મોકલો છો, આપો છો. તમે નથી આપતા એમ તો અમારાથી કહેવાય જ નહીં. કારણ કે તમે આપતા હો તો જ આવું સારું કાર્ય થઈ શકે. કોઈ ધનથી સેવા કરે છે, કોઈ મનથી સેવા કરે. પૈસાની વાત આવે, પૈસા ભાઈ હોય તો પૂનમબેન આપણે દઈ નકર આપણે સીધી માથે હુતળી બાંધીને બીજાના ફળિયા માટા મારતા હોય, ત્યાં દેવું હું ભાઈ.
હોય તો દેવાની વાત છે, કોઈ તનથી સેવા કરે. અમારો એક રેકડી વાળો છે બાપુભાઈ, કટપીસ વિશે ક્યાં ગયો હમણાં ડોકમાં માળા પહેરાવી, એ માણસ મહેશ કટપીસ વેચે છે. હવે એની વાત તમે સાંભળી જો, એ રોજ 2-4 કલાક અહીંયા આવે સેવા કરવા, બરોબર, કાયમી અહીંયા સેવા કરવા આવે અને પાછો રેકડી લઈને બજારમાં આંટો મારતો હોય અને વળી પાછો હાંજી આવે ને, હાંજી આવે. હું ક્યારેક મારી શેરીમાં આમ નીકળે ને એટલે હું કહું ભાઈ ધંધો, મને કે રાધે શ્યામની કૃપા ભાઈ, હો રાધે શ્યામ. અને મારે તો કાંઈ જરૂર ન હોય તોય હું 2-4 પીસ તો ભરાને લઉં. મારા ભાઈ એ બાયુનું કામ છે, આપણું કામ છે. હું કહું 2-3 પોલકાના ઝપટ બોલાવી દે, હું આને ધ્યાનમાં રાખીને લઉં. હું આ માણસની સેવા કેવી છે. એટલે કવિ કે છે, શું કે છે કે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. એ ગોતી લેજે, ગોતી લેજે, ઘટ ભીતર બેઠો ક્યાંય બહાર નથી. રચના જો એ મારા રામા પીરની, રચના જો આ રાધે શ્યામની, એમાં બુદ્ધિશાળી તમામ નથી. એ બુદ્ધિશાળી છે બહુ ઓછા, તો ગાંડાના ક્યાંય ગામ નથી. દયાળો આ છે દીનો નાથ હોને આપે, તને કોકદી આપશે એનો તને ઇતબાર નથી. મારા નાથના દરબારમાં, મારા રામા પીરના દરબારમાં દેર છે અંધેર નથી. એકસો ને 1 મણ લીધું અને વધારે માટે પ્યાર કરી લે, પ્યાર કરી લે, શું કોઈ તારો યાર નથી. એ ગોતી લેજે, ગોતી લેજે, પ્યાર કરી લે, પ્યાર કરી લે. ગરવા ગિરનારના ગોદમાં એક મહાત્મા મને એમ કહેતા હતા લાલદાસ બાપુ, મને કે કવિરાજ કોઈ રામાપીરની સેવા કરે ને રામાપીર મળે, સાંઈ બાબાની સેવા કરે અને સાંઈ બાબા મળે, માતાજીની સેવા કરે અને માતાજી મળે, શંકર ભગવાનની સેવા કરે અને શંકર ભગવાન મળે, પણ એક ગાયની જો કોઈ સેવા કરે તો 33 કરોડ દેવતા પ્રસન્ન થાય. એટલે કવિ કહે છે, ગાય પોતે રે પોતાનું દૂધ નથી પીતી, એ ઉપકારી. ઝાડવા પોતે રે પોતાના ફળ નથી ખાતા, એ ઉપકારી. મારે તો એક 5-10 મિનિટનો, અમે તો બે આમ જો આ સભ્ય છીએ. મેં બેનને એ કીધું તો તમારો લાભ લેવો પૂનમબેન, અને હજી મારા પછી પૂનમબેનને જ બેહારવા. આપણે પૂનમબેન છે અમારો મસ્તાન, તો મસ્તાન છે, મસ્તાન તૈયાર થઈ ગયો આખું ગ્રુપ. હવે એક ઘટે ભરતદાસ બાપુ સાહિત્ય વાળો મને રાખજો, કારણ આવા તમારે બધું આમ એવું આનું ગ્રુપ છે, મજા આવી જાય. એવું ન ગાવું હોય તો ગાવાનું મન થાય એમ. પણ મારે તમને એક આ ગાયનો પ્રસંગ એટલા માટે કહેવો છે કે 1800 પાદરનો ધણી દરબાર ભરીને બેઠો છે, ગંગાધળીયો ગોહિલ, અને એક માણસની વાડ જોવાય છે. કહું બાપાની તૈયાર છે એવો. હવે એ માણસનો ભાઈબંધ હતો, એટલે કોઈ કીધું કે દરબાર આ કહુંબા પાણી તૈયાર છે તો કેમ? તો કે ભાઈ મારો એક
મારો ભાઈબંધ નગો આયર નથી આવ્યો હોય, એ આવે પછી મેળ પડે. એટલે થોડી વાર થયું તો એ પાહામંદી કેડીઓ ચોયણી પૂળો પૂળો મૂછું ઢાલ જેવડી હાથમાં લાકડીને આવીને કે રામ રામ દરબાર કે આવો આવો નગાભાઈ, આ તમારી વાત હતી અને હવે તમે જટ કહું બહુ મીઠો કરો એટલે મારે બહાર જવું છે. નગા આયરે કીધું કે બાપુ બહાર ક્યાં જવું છે? તો કે મારે